એક એક મુઠ્ઠી ધૂળ લઈ અને ઊંચું ડુંગર જેવડી ધૂળ તમે જોયું હશે કે ડુંગર જેવડો બાપાનો એવો હાથ છે કે અહીંયા જે કોઈને હાથ પગ દુખતા હોય તો અહીંયા મીઠાની થેલી અને આપણે પગ ચડાવે એની માનતા કરે તો એ માનતા પણ સફળ થાય છે। અને બહુ ગામો ગામના દેશી કીર્તનિયા એમની કાલી ગેલી ભાષામાં અહીંયા પોતપોતાની કલા રજૂ કરે છે। બાપાનો ધૂળેટીનો ઉત્સવ એટલે કે ધુણેસિયા બાપાના સાનિધ્યની અંદર સુંદર મજાનો આવો લોકમેળો ભરાય અને બાપા સૌને આશીર્વાદ આપે। કદાચ ભૂલાઈ ગઈ હોય તો ધુણેશ્વર બાપા તમને યાદ કરે સપનામાં આવી। મને પણ સપનામાં આવ્યા હતા, નારિયેળ ભૂલાઈ ગયું હતું। અમારે ઈસરા ગામમાં ધુણેશ્વર ધામ છે, એમાં કામ કરવામાં અને પરંપરા અમારા જન્મ પહેલાંનું આમને માયલું આવે છે ધુણેશ્વર દાદાનું। દીકરાની સંતાન પ્રાપ્તિની પણ માન્યતા હોય છે। અમારી દીકરીને પહેલો ખોરો દીકરો હોય તો એની ઘૂઘરી પણ હવામાનની કરવી પડે એવું પરંપરાથી આવી વારસાગતથી અમારો હેલું આવે। મિત્રો, કેશોદથી અંદાજે 15 કિલોમીટરના દૂર ઈસરા ગામ એટલે કે કેશોદથી ગળુ બાજુ જતા અને ત્યાં ધુણેશ્વર દાદાના સાનિધ્યની અંદર દર વર્ષે અહીં પડવાનો મેળો યોજાય છે। હોળીનો પડવો કહે છે તે દિવસે અહીં લોકમેળાનું સરસ મજાનું આયોજન હોય છે। ઘોડા રેસ પણ હોય છે, અનેક કાર્યક્રમો કાનગોપીથી લઈને જેવા અનેક પ્રકારના કાર્યક્રમો, ગામ સમસ્ત લોકો માટેનું ભોજન પ્રસાદીનું પણ આયોજન હોય છે। ગામના લોકો છે ચા પાણી માટે, કારણ કે સેવક સમુદાય કહે છે જે સ્વયંસેવકો જેને કહીએ છીએ, ગામ આખું હોય છે। ગામ આખું ખડે પગે ઊભા રહી અને આ કાર્યની અંદર જોડાય છે। દયાભાઈ છે મારી સાથે, આ અગ્રણી રાશિભાઈ છે મારી સાથે। અને દયાભાઈ, તમારાથી થોડી વાત કરો, જે આયોજન થાય છે કેટલા વર્ષોથી થાય છે અને કઈ રીતે સફળ કરો છો આયોજન? આ આયોજન છે ધુણેશ્વર ધામ છે અને ધુણેશ્વર બાપા મન નથી સાંભળતું ત્યાં સુધીના છે। અને ભગવાન કૃષ્ણ જે એના ભેગા 7 નાગ હતા અને 7 નાગ એના ભેગા આવ્યા, ભગવાન કૃષ્ણનું સ્થાપન છે। જે માલ બાપા કયો, કુંભિયા બાપા કયો, ગમે એ કયો, એ ધુણેશ્વર બાપાનું સ્થાન છે। અને જે માનતા કરે છે અને માનતા કદાચ ભૂલાઈ ગઈ હોય તો ધુણેશ્વર બાપા તમને યાદ કરે સપનામાં આવી। મને પણ સપનામાં આવ્યા હતા, નારિયેળ ભૂલાઈ ગયું હતું જે તે વખતે અને મેં નારિયેળ વધારે નાખ્યું। અને બાપા બહુ શ્રદ્ધાથી તમે માનતા કરો તો તમારી માનતા સફળ થાય અને તમારું કામ આરપાર કરી દે અને એવી શ્રદ્ધા છે ધુણેશ્વર બાપાના। આજુબાજુના ગામ જે 18 ગામ છે, 52 ગામ કેશોદ તાલુકાના કહેવાય, એ 18 ગામ અહીં માનતા લઈને આવે છે। અને અમારા ગામની છોકરી હોય ઈસરા ગામની તો એની માનતા જે ઘૂઘરી ધરવામાં આવે છે ઘઉંની, એને ફરજિયાત છે, એને ઘૂઘરી કરવી જ પડે। કદાચ મુંબઈ રહેતા તો પણ કરવી પડે છે અને બાપા શ્રદ્ધાથી માને છે અને બાપા એનું આરપારથી કામ કરે છે અને શ્રદ્ધાથી। રાશિભાઈ, ગામના એક તાંતણે બંધાઈને અટાણે કુટુંબનું આયોજન હોય તો 2 રિહાતા હોય એવું બનતું કુટુંબની અંદર। અહીંયા જોયું કે ફક્ત કે ઈસરા ગામ નહીં, આજુબાજુના 18 થી 20 ગામો અહીં સેવક બનીને આવે છે। કામમાં તમારું ગામ તો છે, સાથે સાથે આજુબાજુના ગામો પણ ક્યાંક વરણ લાગે બધા અમારે ઈસરા ગામમાં ધુણેશ્વર ધામ છે, એમાં કામ કરવામાં અને પરંપરા અમારા જન્મ પહેલાંનું આમને માયલું આવે છે ધુણેશ્વર દાદાનું। હોળીને બીજે દિવસ પડવાનો આ મેળો અમારે બહુ જામતો જાય છે। રોજે રોજ અને બાપાની દયા છે એવડી। અને આજુબાજુના ગામનો સાથ અને સહકાર ગામની અંદર બધા લોકો આપે છે અને ગામ આખું સહમતિ છે, કોઈ પ્રકારનો વિરોધ કોઈ છે નહીં, બરોબર। અને બહુ જાળવી રાખ્યું છે ગામે, એમ પરંપરા જાળવી રાખી છે બધા એક તાંતણે। એટલે મિત્રોની યાદી કરાવું, બોલે તો બે, બધા પાસે બોલાવીએ તો સમય ટૂંકો પડે। ગામના ભોળા લોકો હોય, કદાચ એમને બોલતા ન પણ આવડતું હોય, પણ આમ દિવસે ખેતી કરતા હોય અને સામાન્ય કે મધ્યમ વર્ગમાંથી આવતા હોય, પણ અહીંયા આખો દિવસ પોતાની સ્વેચ્છાએ આપ જોઈશો ગામડાના આમ ભોળા માણસો પણ અહીંયા એક તાંતણે બાંધીને ભગીરથ કાર્યની અંદર જોડાય છે આ ધુણેશ્વર દાદાના સાનિધ્યમાં। જીવનગીરી અહીંના મહંત મારી સાથે છે। બાપુ, કદાચ અમે બહારથી આવીએ, ખ્યાલ ન હોય કેવો મેળો થાય છે, કેટલા વર્ષોથી થાય છે, અહીંનો ઐતિહાસિક શું મહત્વ, અહીંનો ઇતિહાસ, તમારી સ્વેચ્છાએ થોડી વાત કરો અહીંના મેળા વિશે। હું ઈસરા ધુણેશ્વર બાપાના પૂજારી જીવનગીરી હરિગીરી ગૌસ્વામી। અમારે દર વર્ષે મેળો ભરાય પરંપરાથી। અને આ પહેલાં વાહનને એવું કંઈ નહોતું, ગાડા ને એવા આવતું બધું, અને હવે બધા વાહનને છે
અને પરંપરાથી અમારે ઘોડાની દોડ હોય, જમણવારનું હોય, પ્રસાદનું હોય, મંડળી હોય, તમામ ચા પાણીનો સ્ટોલ પણ હોય. બધાને ફ્રી સેવા ગામ તરફથી આપવામાં આવે છે. અને બાપાનું આ નવ નાગમેલા નાગ છે ધુણેશ્વર બાપા. અને અહીં ખૂબ આજુબાજુના માણસો દીકરાની સંતાન પ્રાપ્તિની પણ માન્યતા હોય છે. અમારી દીકરીને પહેલેખોરો દીકરો હોય તો એની ઘૂઘરી પણ અહીં હવામાનની કરવી પડે, એવું પરંપરાથી અહીં વારસાગતથી અમારો હેલું આવે. બોલો ધુણેશ્વર નાગ દેવતાની જય. અહીંનો ઐતિહાસિક શું? અહીં ધૂણો હતો, ધુણેશ્વર એટલે પેલા ધૂણો હતો કે પેલા અહીં ડુંગર જેવું? આ રીતે માટી આ રીતે એમને પહેલાં માટી જ હતી. તે પછી આ ઓટો બે નાના મોટા ઓટા ને એવું જ હતું. તે પછી હમણાં અમુક ટાઈમમાં 10-12 વર્ષમાં હું બધું બનાવ્યું. બાકી પહેલાં ખાલી એમ મેળો ભરાતો, એમને ખુલ્લે ખુલ્લું બધું ઓલો હતું, ધૂળનો ટીંબો એમને. બાકી આ નવ નાગમેલા નાગ છે, એનું નામ ધુણેશ્વર નાગ દેવતા. તો ઘોડા રેસની આપણે વાત કરી, દાદાનું સાનિધ્ય, એમનો ઇતિહાસની વાત કરી, મેળાની વાત કરી, પણ જે કાન ગોપી રાસની વાત કરતા હોય તો અનેક ટીમ અહીં આવતી હોય છે કે નિજાનંદ માટે, કંઈ અંતરના ભાવ માટે નહીં, કંઈ લેવા નહીં પણ દેવા માટે અહીં આવતા હોય છે. અને કાન ગોપીના પાત્રો કૃષ્ણ ભગવાન છે, ગોપીઓ છે, અલગ અલગ લીલા ભજવતા હોય છે. પણ કેના માટે? દાદાને રીઝવવા માટે. અહીંયા કૃષ્ણ ભગવાન છે, આપણા માટે તો કૃષ્ણ જ છે અત્યારે. પછી તે સાંસારિક જીવનમાં જે હોય. શું નામ તમારું? મારું નામ છે પ્રકાશ ચુડાસમા, ગામ બાલાગામ. અને છેલ્લા 8 વર્ષથી આ ધુણેશ્વર દાદાની જગ્યાની અંદર અમે આવું પાત્ર ભજવી અને બાપાના મેળાને સારી રીતે નિહાળીએ અને લોકો અમને સારી રીતે નિહાળે એવા અમારે ગોપીના પાત્રમાં છે અતુલભાઈ ગામ દીવરાણા, તેમજ અમારે મનસુખભાઈ ગામ રમરેસી, એમજ અમારે બાલોડ ગામના જયેશભાઈ, અમે અને તેમજ અમારે સાજિંદા ટીમ નિલેશભાઈ છે, જગદીશભાઈ છે, ખીમભાઈ છે, તેમજ અમારે ઉસ્તાદમાં દિલીપભાઈ, પછી આપણે નયનભાઈ ગામ હાંડા અને ગામોગામના દેશી કીર્તનિયા એમની કાલી ગેલી ભાષામાં અહીંયા પોતપોતાની કલા રજૂ કરે છે. અને આ તો આજ વર્ષો થા, એટલે કે વર્ષો જૂનો રાજાશાહી વખતના ત્યારથી આ બાપાનો ધૂળેટીનો ઉત્સવ, એટલે કે ધુણેશિયા બાપાના સાનિધ્યની અંદર સુંદર મજાનો આવો લોકમેળો ભરાય અને બાપા સૌને આશીર્વાદ આપે. અહીંયા નિજાનંદ માટે, અહીંયા કોઈ સ્વાર્થ નહીં. કાર્યક્રમો ગામડે ગામે જાઓ, ગુજરાતની બહાર, એ આનંદ અને અહીંનો આનંદ થોડોક ફરક હશે. અહીંના આનંદમાં શું ફરક? અહીંના આનંદમાં તો એમ જ કે અમે ખાલી બાપાના આશીર્વાદ લેવા માટે અહીંયા આવીએ. અહીંયા કોઈ અમે આ છેલ્લા 8 વર્ષથી રમી અમે કોઈ જાતના સ્વાર્થ વગર ટૂંકમાં બાપાના આશીર્વાદ લેવા માટે અમે અહીંયા આવીએ. ગોપીને પૂછીએ, બાકી ખોટું લાગી જાય અમુક. આ બેનો જોતા હોય ને એને ખોટું ન લાગે. તો તમારો ભાવ વ્યક્ત કરો. હા, હું છું અતુલ, ગોપી ગામ દીવરાણા. અહીંયા ધૂળેટીના દિવસે અહીંયા ઘણા માનવ મેરામણ ભેગો થાય અને બાપાની જય જયકાર બોલાવે. એવી માન્યતા છે કે અહીંયાથી એક મુઠ્ઠી ધૂળ કે જ્યાં બાપાનું મંદિર ઊંચું છે, જ્યાં કેટલા વર્ષો થયા, એક મુઠ્ઠી ધૂળ લઈ અને ઊંચું ડુંગર જેવડી ધૂળ તમે જોયું હશે કે ડુંગર જેવડી. બાપાનો એવો હાથ છે કે અહીંયા જે કોઈને હાથ પગ દુખતા હોય તો અહીંયા મીઠાની થેલી અને આપણે પગ ચડાવેલી માનતા કરે તો એ માનતા પણ સફળ થાય છે. અને બહુ હાજરે હાજર ધુણેશિયા બાપા અહીંયા બિરાજમાન છે.